હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। સુરત મહાનગરપાલિકાના ઉધના સાઉથ ઝોન વિસ્તારમાંથી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલતા તંત્ર દ્વારા ખાડીની સાફ સફાઈ કરવામાં આવી હતી। તે દરમિયાન કચરો અને જાળી ઝાખરા સાફ કરી રહેલું એક મોટું હાઇડ્રોલિક મશીન અચાનક જ ખાડીમાં ઊંડા પાણીમાં ફસાઈ ગયું હતું। હવા વરસાદના કારણે ખાડીમાં પાણીનું સ્તર અચાનક વધી જતા ઓપરેટર મશીન પરનો કાબુ ગુમાવી બેઠો હતો અને આખી મોટી ક્રેન પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। આ આખી ઘટના દરમિયાન સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે ખાડી સફાઈની સીધી જવાબદારી સાંભળાતા મહાનગરપાલિકાના એક પણ ઉચ્ચ અધિકારી ઘટનાસ્થળે હાજર જોવા મળ્યા ન હતા। હવે કોઈ મોનિટરિંગ વગર કોન્ટ્રાક્ટરના ભરોસે ચાલી રહેલા આ કામગીરીને કારણે મનપાનું મોંઘા દાટ મશીન પાણીમાં ફસાયું છે। તંત્રની આ પ્રકારની ઘોરબેદરકારી અને અધિકારીઓની ગેરહાજરીને પગલે સ્થાનિક લોકોમાં ભારે આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે। સુરતના ઉધના સાઉથ ઝોન પાસે ખાડીમાં ક્રેન ફસાઈ ગયું છે, જ્યારે પાણીમાં ગરકાવ થયેલા મશીનથી તંત્ર દોડતું થયું છે। હવે કોન્ટ્રાક્ટરના ભરોસે ચાલતી પ્રી મોન્સૂન કામગીરી અધિકારીઓની ગેરહાજરી સામે ચાલી રહી છે, જ્યારે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે। અને ચોમાસાની શરૂઆતમાં જ સુરત મનપા વિવાદમાં ઘેરાયું છે। અધિકારીઓની આ ગેરહાજરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કોન્ટ્રાક્ટરના ભરોસે ચાલતી આ પ્રી મોન્સૂનની કામગીરી સામે અનેક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। સુરત ઉધના સાઉથ ઝોન પાસે ખાડીમાં ક્રેન ફસાઈ જતા પાણીમાં ગરકાવ થયું છે। સુરતના ઉધના સાઉથ ઝોન પાસે ખાડીમાં ક્રેન ફસાઈ ગયું છે। પાણીમાં ગરકાવ થયેલા મશીનથી તંત્ર દોડતું થયું છે। કોન્ટ્રાક્ટરના ભરોસે ચાલતી પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે। આ સાથે જ અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ લાઈવ જોડાઈ ગયા છે। જી અરવિંદ, સૌથી પહેલા તો મશીન કયા કારણોસર ફસાયું છે? જે પ્રકારની ઘટના છે સુરત મહાનગરપાલિકા એક જોડે તેર ફૂટે જેવું કામ છે તો જણાવશો ત્યારે સીધા દ્રશ્યો બતાવીશ કે આ પ્રમાણેની ઘટના છે તે જોઈ શકીએ છો। આ પ્રમાણે જે સાઉથ ઝોન નજીકની ખાડી છે દરમિયાન કામ કરતી વખતે આ મશીન છે કે ખાડીમાં ફસાયું હતું, એટલે કે કામગીરી ચાલી રહી હતી, પરંતુ જે રીતે આ ખાડીમાં જળ સ્તર વધવાની સાથે સાફ સફાઈ કરતી વખતે જે આ પાણીમાં મોટી ક્રેન છે તે ફસાય છે અને પાણી વધવાના કારણે આખી ઘટના બની હતી અને ખાડી સફાઈ કરનાર જે જવાબદાર ઘણા બધા અધિકારીઓ પણ તમામ જોઈ શકે છે તે મુજબ નીકળી અને નીકળી ગયા છે। પરંતુ મહત્વની વાત છે કે સુરતમાં જે પ્રકારનું મહાનગરપાલિકાનું તંત્ર કામ કરતું હોય છે, એટલે તેમાં જોઈએ તો ક્યાંક ને ક્યાંક આ પ્રમાણેની સ્થિતિ છે તે વારંવાર અને સુરતમાં આવા દ્રશ્યો ચોક્કસ જોવા મળે છે। એટલે મહાનગરપાલિકાનું તંત્ર કરે છે તો કરે છે, એટલે ચોક્કસ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। લોકોના જનતાનો જે પ્રશ્ન કહી તો આખો જે સરકારી બાબુઓ છે તે અત્યારે હજી કહી શકાય કે આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવો ઘાટ છે। પ્રી મોન્સૂન કામગીરીની જે કામગીરી છે તે કરવાની હોય તો કેમ ન કરવું તેને લઈને અત્યારે આ રીતે લોકો પણ આગ ઉભા હતી અને આખો ઘટનાક્રમ મહાનગરપાલિકાના તંત્રને જોવા માટે અત્યારે રસ્તા ઉપર ઉભા રહેતા નજરે પડી રહ્યા છે। આ પ્રમાણેની સ્થિતિ સુરતમાં જોઈ શકીએ છે કે કઈ રીતની કામગીરી છે, કારણ કે જે પ્રકારની મહાનગરપાલિકાના સાધનો છે તેને પણ બહાર કાઢવામાં ત્યારે આ રીતે ફોન ફસાય મશીન ફસાયની સાથે એ રીતે હવે અત્યારે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ પણ નિરીક્ષણ કરી રહ્યા છે, પરંતુ મીડિયાના કેમેરા તેઓ પણ અત્યારે જે પ્રમાણેની સ્થિતિ દૃશ્યમાં જોઈ શકાય છે તેઓ પણ અત્યારે
ઓછી પ્રકાર થઈ રહ્યા છે, કારણ કે મીડિયા જાય તે પ્રમાણે જવાબદારી લેવાની જવાબદારીમાંથી છટકવો થાય અથવા તો મીડિયા પ્રશ્ન પૂછે તો તે કયો જવાબ આપે કેવા મોડે જવાબ આપે એટલે ચોક્કસથી સુરત મહાનગરપાલિકાનો જે તંત્ર સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ત્યારે સુરત કમિશનર હોય, મેયર હોય તો તમામ જે પદાધિકારીઓની જવાબદારી છે સુરતને સ્માર્ટ સિટી સુરતને આ પ્રમાણેની સ્થિતિ નથી સરકાર હવે નક્કર કામગીરી છે તો ત્યારે આશા રાખી રહ્યા છે. ત્યારે કોઈ અધિકારી એ પછી હાજર રહ્યું હતું કે ન હતું? ચોક્કસથી અધિકારીઓ હવે ત્યાં નથી અને અત્યારે જે પ્રમાણેની કામગીરી છે એ પ્રમાણે મશીનને બહાર કાઢવા માટેની મશીનરી લગાવી હતી, પરંતુ જે પ્રકારના રોકાણ સાથે વાતો વાયુ વગર પ્રસરી જવાની સાથે લોકોના ટોળા એકઠા થયા હતા અને જ્યારે મશીન સુધી ફસાય છે સ્થિતિ જોઈ શકે છે. એટલે અધિકારીઓ ક્ષેત્રે જવાબદારી એટલે કે મીડિયાથી દૂર ભાગવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલે હવે આ પ્રમાણે મશીનને છોડીને અત્યારે તાલાબંધ બીજી તરફ સારી છે ગંભીર આ પ્રમાણે જોઈ શકે છે. ત્યારે લોકો પણ એક જ જોઈ શકે છે કે ઘણી રીતે જોઈ રહ્યા છે કે મહાનગરપાલિકાની કામગીરી અને ચોક્કસથી મહાનગરપાલિકાનું આખું તંત્ર એક જે રીતનું પ્રદર્શન કરતા હોય તે જ રીતે સુરત મહાનગરપાલિકા એટલે તમામ સૂચી ખાધી લેતા હોય છે અને વિકાસના વિકાસની વાતો વચ્ચે શું કરી રહ્યા છે તેના ઉપર સુરતીઓ પણ પૂછી રહ્યા હતા. સુરતને આવી રીતની સ્થિતિમાં તો એવું નતું મૂક્યું એટલે ચોક્કસથી સુરત મહાનગરપાલિકાનું તંત્ર સંપૂર્ણપણે ફેલ થયું હોય એવા સ્પષ્ટ દ્રશ્યો જોવા મળે છે. જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરતના ઉધના સાઉથ ઝોન પાસે ખાડીમાં ક્રેન ફસાઈ જતા પાણીમાં ગરકાવ થયું છે, જ્યારે મશીનથી તંત્ર દોડતું થયું છે. હવે કોન્ટ્રાક્ટરના ભરોસે આ ચાલતી પ્રી મોન્સૂન કામગીરી અધિકારીઓની ગેરહાજરી સામે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને આ ચોમાસાની શરૂઆતમાં જ સુરત મનપા વિવાદમાં સર્જાયું છે.